નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં આજે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ બંને મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ધમકી મળતા નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા, રાજપીપળા ટાઉન પીઆઈ અને એસઓજીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી। સુરક્ષાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ, બીડીડીએસની ટીમ દ્વારા સઘન તપાસ કરાઈ। તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરક્ષા ચકાસણીને પગલે થોડા સમય માટે બંધ થયેલી કામગીરી બાદમાં રાબેતા મુજબ શરૂ થઈ। પોલીસ દ્વારા હવે ધમકીભર્યો મેલ કોણે અને શા માટે મોકલ્યો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અન્ય જગ્યાએ બોમ્બ ફોડવાનું તેમજ ગેસનો બોમ્બનું મૂકવાનું એક હકીકત છે, જે અનુસંધાને અહીંયા આવી તપાસ કરતાં ખરેખર એમને ઇન્ફોર્મ કોપી તરીકે ઈમેલ રાજપીપળાને આપેલ છે। આ રાજપીપળા બ્રાન્ચને કોઈ પણ જગ્યાએ આ રીતે બોમ્બથી ઉડાવવાની ધમકી આપેલાનું કોઈ જગ્યાએ જણાયેલ નથી। તેમ છતાં લોકલ પોલીસ અને જિલ્લા એસઓજી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા આવી હકીકતને ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક બીડીડીએસની ટીમને તેમજ ડોગ સ્ક્વોડને ઇન્ફોર્મ કરી અને બોલાવીને હાલમાં અત્યારે પોસ્ટ ઓફિસ રાજપીપળા ખાતે સર્ચ ચાલુ છે। અત્યાર સુધીની તપાસ દરમિયાન કંઈ પણ એવી ચીજ વસ્તુ અઘટિત જણાયેલ નથી।